સંજાલી અને આલુંજ ખાતે બે ક્રિકેટ ટુર્નામેન્ટની પૂર્ણાહુતિ યોજાઈ હતી. સંજાલી પ્રીમિયર લીગમાં સંજાલી ટાઇટન્સનો વિજય થયો હતો, જ્યારે આલુંજ પ્રીમિયર લીગમાં લહેરી ટાઇગર્સ આલુંજનો વિજય બની હતી. આઈટીવી તેમજ પ્રો લાઇફ દ્વારા યુવા પ્રતિભાને પ્રોત્સાહિત કરવા સ્પોન્સરશિપ કરી હતી. સંજાલી ગામ ખાતે સંજાલી T10 એક દિવસીય ટુર્નામેન્ટ તનવીર ખલીફા અને સૈફુલ્લા પટેલ દ્વારા યોજવામાં આવી હતી. આઈટીવી દ્વારા સમગ્ર ટુર્નામેન્ટને સ્પોન્સર કરી યુવા ક્રિકેટરો પ્રોત્સાહિત કર્યા હતા, જેની ફાઇનલ મેચ કોસંબા ચેમ્પિયન અને સંજાલી ટાઇટન્સ વચ્ચે યોજાઈ હતી. વિજેતા તેમજ રનર્સ ટીમ એ T10 ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓને ટ્રોફી અને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે આલુંજ ખાતે આવેલા ખત્રી સ્પોર્ટ્સ ક્લબ ખાતે આલુંજ પ્રીમિયર લીગ સિઝન 2 યોજવામાં આવી હતી. મુસ્તાક પટેલ, ગોરા બાયત, એઝાઝ ટોપિયા, ઉસ્માન ગની ટોપિયા, હરીશ જોગિયાત દ્વારા આયોજિત ટુર્નામેન્ટ આઈટીવી અને પ્રો લાઇફ કંપની દ્વારા સ્પોન્સર કરવામાં આવ્યું હતું, જેમાં 5 જેટલી આલુંજની ટીમ, જેમાં આલુંજ ફાઇટર, ટોપિયો ટાઇટન્સ આલુંજ, રાજવી આલુંજ, સુપર ચેલેન્જર્સ આલુંજ, લહેરી વાઘ આલુંજ ટીમોએ ભાગ લીધો હતો. જેની ફાઇનલ મેચ લહેરી ટાઇગર્સ આલુંજ અને સુપર ચેલેન્જર્સ આલુંજ વચ્ચે યોજાઈ હતી, જેમાં લહેરી ટાઇગર્સની વિજય થયો હતો. સમગ્ર ટુર્નામેન્ટમાં યાસીન ટાઈપિયા વાઘ દ્વારા કોમેન્ટ્રી અને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. ટુર્નામેન્ટના અંતે વિજેતા તેમજ રનર્સઅપની ટીમ તેમજ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓની ટ્રોફી અને રોકડા પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. अस्सलाम वालेकुम। હવે આલુંજ ગામ વતી હું અમારી જે ટુર્નામેન્ટ રમાય આલુંજ પ્રીમિયર લીગ સિઝન 2 હતી, તો અમે સિઝન 1 જે રમાયેલી એની અપાર સફળતા બાદ અમે આલુંજ પ્રીમિયર લીગ સિઝન 2 રમાડી, જેમાં આલુંજ ગામના 80 પ્લેયરોએ ભાગ લીધો હતો અને 5 ટીમે એમાં ભાગ લીધો હતો. 80 પ્લેયરોએ પોતાના ફોર્મ ભર્યા હતા અને બધા પ્લેયર મંગાયા હતા. એક ટીમ દીઠ 16 પ્લેયર હતા અને આ ટુર્નામેન્ટ અમે રમાડી. તો સૌથી પહેલાં તો અમારા ગોરાભાઈ બૈયાત કે જેમને આ વિચાર આવ્યો કે આપણે ગામના છોકરાઓને ભેગા કરીને આ ટુર્નામેન્ટ રમાડીએ, અને અલ્હમ્દુલિલ્લાહ અમને એમાં સફળતા પણ મળી છે. હવે એમાં અમારા વડીલ અસલમભાઈ પટેલે ખૂબ સારો સાથ સહકાર આપ્યો છે અને જઝાકલ્લા અસલમ ઉઠા, અને આ રમાડી. હવે એમાં ફાઇનલ રમાઈ હતી લહેરી ટાઈગર આલુંજ અને સુપર ચેલેન્જર્સ આલુંજ, જેમાં લહેરી ટાઈગર વિન થઈ છે. હવે અમે આમાં એક એકતાનું રૂપ દર્શાવ્યું છે, તો ઇન્શાલ્લાહ અમે આગળ પણ આ રીતે રમતા રહીશું. અને અમને 2 ટેલેન્ટ મળ્યા છે, અંડર 19 અંડર 16ના 2 પ્લેયર આ ટુર્નામેન્ટના થકી મળ્યા છે. અને અમારો ઉદ્દેશ્ય બી એ જ છે કે ગામના જે અમુક છોકરાઓ છે, છૂપું ટેલેન્ટ છે, એ સામે આવે તો આવ્યા છે. તો આમાં અમને જે 2 પ્લેયર મળ્યા છે, એમાં આમિર ટોપિયા મમુજી અને અમ્માર ટોપિયા ડ્રાઈવર, જે અમને 2 ટેલેન્ટ મળ્યા છે. બંને છોકરાઓ માટે હું એમના ભવિષ્ય માટે એ શુભકામનાઓ પાઠવું છું. ઇન્શાલ્લાહ આગળ અમારી ટીમોમાં રમે અને બહારની ટીમોમાં લીગોમાં પણ રમીને અમારા ગામનું નામ રોશન કરે. અને આલુંજ પ્રીમિયર લીગ સિઝન 2 જે સ્ટાર્ટ કરેલી એ અલ્હમ્દુલિલ્લાહ સારી રીતે બધા 80 પ્લેયર જે બી હતા ગામના સારી રીતે રહીમાં, એકજૂટ થઈને રહીમાં. ને જે ઉસ્માન ગનીએ કીધું કે જે 2 છોકરાનું ટેલેન્ટ, એવા તો બીજા 4-5 બીજા બી છે ને. આવા છોકરાઓ નીકળે ગામમાંથી ને સમાજમાંથી ને ટેલેન્ટ આગળ વધારે, એ માટે જ અમે આ સ્ટાર્ટ કરેલું ને અલ્હમ્દુલિલ્લાહ એની પર પૂરાવા ખરા ઉતરેલા છે ને હજુ બી નીકળતા રહેશે. અમે એના માટે મહેનત કરીશું.